હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું મસાલા પૂરી, જેને આપણે વણવાની પણ નથી. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં એક વાટકી મેંદાનો લોટ લીધો છે. મેંદાના લોટને ચાળીને લીધો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અડધી ચમચી જીરું આ રીતે હાથેથી ક્રશ કરીને નાખી દઈશું. અડધી ચમચી જેટલો અજમો લીધો છે, એને પણ આ રીતે હાથેથી ક્રશ કરીને નાખશું એટલે સરસ ફ્લેવર આવે. 5 ચમચી હિંગ નાખી દઈશું. કસૂરી મેથી નાખી દઈશું. ચપટી હળદર નાખશું એટલે કલર સરસ આવે. થોડો એવો ચાટ મસાલો નાખી દઈશું. ચાટ મસાલાથી પૂરીનો સ્વાદ એકદમ સરસ આવશે. હવે આપણે 1 ચમચો જેટલું તેલનું મોણ નાખી દઈશું. અહીંયા ઘીનો મોણનો પણ ઉપયોગ કરી શકાય. બરાબર મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને. આ રીતે મોણ સરસ બધા જ લોટમાં મિક્સ થઈ જાય પછી એક વખત ચેક કરવાનું કે મુઠ્ઠી બંધાઈ છે. જરૂર લાગે તો પાછું થોડું મોણ નાખવાનું. સરસ મુઠ્ઠી બંધાઈ ગઈ છે. આટલું મુઠ્ઠી પડતું આપણે મોણ નાખવાનું છે. હવે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું. નહીં કઠણ નહીં ઢીલો, એવો મીડિયમ લોટ બાંધવાનો છે. આપણે પરોઠાનો લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી નાખી અને આ રીતે મસળીને સરસ લોટ બાંધી લઈશું. આ પૂરીને એક વખત બનાવી અને મહિનાઓ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. જરાય બગડતી નથી. આપણે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે આપણે ટ્રાવેલિંગમાં જતા હોઈએ તો એના માટે આ પૂરી બનાવી શકાય છે. આ રીતનો સરસ લોટ બંધાઈ ગયો છે પરોઠા જેવો. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી આપણે લોટને સરસ રીતે કૂણવી લીધો છે અને એને આ રીતે 2 ભાગમાં આપણે એને ડિવાઈડ કરી લઈશું. આ રીતે હાથેથી પાછો એક વખત મસળી અને એના આ રીતે ગોળ ગોળ વાળી અને પછી નાના નાના લુવા તૈયાર કરી લઈશું. આ રીતના મીડિયમ સાઇઝના અહીંયા હું લુવા તૈયાર કરું છું. જેવડી પૂરી બનાવી હોય એ રીતના લુવા તૈયાર કરવાના છે. હું અહીંયા નાની નાની પૂરી બનાવવાની છું એટલે નાના લુવા લીધા છે. લુવા બધા તૈયાર થઈ ગયા છે. હવે આ રીતે હાથેથી ગોળણું કરી પાટલા ઉપર હાથેથી પ્રેસ કરી લેશું અને પૂરી તૈયાર કરી લેશું. આપણે એને વણવાની નથી. આ રીતે હાથેથી પ્રેસ કરી પછી ફોકથી કાણા પાડી લેશું એટલે પૂરી ફૂલે નહીં. આ રીતે આપણે વણીએ નહીં અને હાથેથી પ્રેસ કરીને પૂરી બનાવીએ એટલે અંદરથી પૂરી એકદમ સરસ જાળીદાર બને છે. આ રીતે થોડીક થીક જ રાખવાની છે બધી બાજુથી. આ રીતે હાથેથી પ્રેસ કરી પછી ફોકથી કાણા પાડી લઈશું. આ રીતે આપણે બધી જ પૂરી તૈયાર કરી લઈશું. એક બેચ મેં અહીંયા તૈયાર કરી લીધો છે. પહેલેથી મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું હતું. બહુ ગરમ તેલ નથી કરવાનું, મીડિયમ એવું જ તેલ ગરમ કરવાનું છે. હવે એમાં આપણે જેટલી તેલમાં સમાય એ રીતે આપણે પૂરી નાખી દઈશું. ગેસની ફ્લેમ સાવ સ્લો રાખીશું. ફાસ્ટ ગેસે તળીએ તો અંદરથી કાચી રહેશે પૂરી, કારણ કે આપણે પૂરીને જાડી રાખેલી છે. એટલે સ્લો ફ્લેમ ઉપર આ રીતે ફેરવતા રહી અને પૂરીને તળી લઈશું. વચ્ચે વચ્ચે 2 થી 3 વખત આ રીતે પૂરીને હલાવી લેવાની છે. પૂરી સરસ તળાઈ ગઈ છે. આ રીતે ચારામાં લઈ નિતારી અને આપણે પૂરીને કાઢી લઈશું. ટીસ્યુ ઉપર પૂરીને કાઢશું એટલે એક્સ્ટ્રા જે તેલ હોય એ નીકળી જાય. તૈયાર છે મસાલા પૂરી. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો ચેનલને લાઈક કરજો અને શેર કરજો.